હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો આજે તમારા માટે ફરી એકવાર સારી ને સૌથી ઉપયોગી માહિતી લઈને આવી ગયા છીએ। તો જેટલા વિદ્યાર્થીઓ જે 12 પાસ કર્યું છે અત્યારે બરાબર છે, એમના માટે ગુજરાતની બધી યુનિવર્સિટી દ્વારા એડમિશન ઓપન કરી દેવામાં આવેલા છે બરાબર છે, ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બધાની માટે। તો એના માટે રજિસ્ટ્રેશન આપણે કઈ રીતે કરવું એના માટેનો વિડીયો છે, તો ધ્યાનપૂર્વક જોજો। તો તમારે ગૂગલ ક્રોમ પર જઈને જીકાસ ટાઈપ કરવાનું રહેશે। જીકાસ પછી તમે નીચે આવું વેબસાઇટ આવી જશે, તમારે એને ઓપન કરવાની રહેશે અને રજિસ્ટ્રેશન આના પર કઈ રીતે કરવું બરાબર છે, તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર છે। તો તમારે અહીંયા કોર્નરમાં તમને દેખાતું હશે બરાબર છે, તમારે અહીંથી ઉપર જતું રહેવાનું રહેશે બરાબર છે। અહીંયા તમને કોર્નરમાં દેખાશે એપ્લાય નાવ બરાબર છે, તમે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે ક્વિક રજિસ્ટ્રેશન આવી જશે બરાબર છે। તો એમાં તમારે સૌથી પહેલાં તમારે અહીંયા કોર્સ સિલેક્ટ કરવાનું રહેશે બરાબર છે। કોર્સ અહીં દેખાશે પ્રોગ્રામ ટાઈપ, તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પરથી તમારે તમારો કોર્સ સિલેક્ટ કરવાનો રહે છે બરાબર છે। તમે કોર્સ જોઈ શકો છો બરાબર છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, પોસ્ટ મેસ્ટ્રિક છે બરાબર છે, અને LLB છે। એ પ્રકારના તમામ પ્રકારના કોર્સ છે જે તમને લાગુ પડતા હોય તે પ્રમાણે તમારે સિલેક્ટ કરી દેવાના રહે છે બરાબર છે। તમે જોઈ શકો છો કોર્સ BEd છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, LLM છે બરાબર છે, એ તમે જોઈ શકો છો। એની પછી તમારે અહીંયા તમારો અપાર ID અથવા ABC ID તમારે ટાઈપ કરી દેવાનો રહે છે, જે તમને એ ડિજીલોકરમાંથી તમને મળી જશે। એ તમારું માર્કશીટમાં જે નામ છે ટાઈપ કરવાનું રહેશે, જે 12માની માર્કશીટમાં હોય તે ટાઈપ કરવાનું રહે છે બરાબર છે। એ તમારે કેટેગરી સિલેક્ટ કરી દેવાની છે, SC ST OBC જનરલ, તમારી જે કેટેગરી લાગુ પડતી હોય તે। એ તમારે તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે, જેન્ડર ટાઈપ કરી દેવાનું રહેશે બરાબર છે, બરાબર, મેલ ફિમેલ અથવા ટ્રાન્સજેન્ડર। અહીંયા તમારે તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે બરાબર છે। એ ફોર્મેટ અહીંયા આપેલું જ છે બરાબર છે, એ પ્રકારે તમારે ટાઈપ કરવાનું રહેશે। અહીંયા તમારે ડિક્લેરેશન આપી દેવાનું રહેશે બરાબર છે, તમે જોઈ શકો છો। આ તમારે ડિક્લેરેશન પહેલાં વાંચી લેવાનું રહેશે, પછી તમારે એને ચેકબોક્સ પર ક્લિક કરી દેવાનું રહે છે બરાબર છે। તમારે ધ્યાનપૂર્વક વાંચી લો, પછી નીચે તમારે અહીંયા ઈમેલ ID ટાઈપ કરી દેવાનું રહે છે। અહીં તમારે ઈમેલ ID ટાઈપ કરી દેવાનું, અહીં તમારો મોબાઈલ નંબર આપી દેવાનો, જે તમે કમ્પલસરી યુઝ કરતા હો અને રેગ્યુલર યુઝ કરતા હોય એ તમારે આપી દેવાનું રહે છે બરાબર, ઈમેલ ID અને મોબાઈલ નંબર। પછી તમારે અહીંયા કેપ્ચા કોડ નાખી ટાઈપ કરી દેવાનો રહેશે બરાબર છે, અને પછી તમારે અહીંયા ગેટ OTP પર ક્લિક કરી દેવાનું રહે છે। તમે ગેટ OTP પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા ઈમેલ ID અને તમારા મોબાઈલ નંબર બંને પર OTP આવશે, અને OTP પછી તમારે ટાઈપ કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું રહે છે। જેવું તમે સબમિટ પર ક્લિક કરશો બરાબર છે, પછી તમારી સામે સક્સેસફુલનું આઇકન આવી જશે। પછી તમારે ત્યાં જોઈ લેવાનું છે, તમને મોબાઈલ પર પણ મેસેજ આવી જશે, તમે જોઈ શકો છો। પછી તમારે ત્યાં ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ ગયું છે બરાબર છે। અને આ હતું રજિસ્ટ્રેશનનો વિડીયો બરાબર છે। હવે તમારે આની અંદર પ્રોફાઇલ તમારે અહીંથી તમે યુઝર IDમાં તમારે ટાઈપ કરીને તમે તમારું લોગિન કરી શકો છો બરાબર છે, અને તમારો પાસવર્ડ પણ સેટ કરી શકો છો। પછી તમે તમારી પ્રોફાઇલ અપડેટ કરી શકો છો। તો પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી, ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરવું, કઈ રીતે કોલેજ સિલેક્ટ કરવી, કઈ રીતે કોર્સ માટે પ્રેફરન્સ ટાઈપ કરવા, એનો વિડીયો આપણે આગળ બનાવવાના છીએ। આ રજિસ્ટ્રેશનનો વિડીયો હતો બરાબર છે। તો પ્રોફાઇલ કઈ રીતે અપલોડ કરવી એની માટેનો આપણે વિડીયો અલગથી બનાવીશું બરાબર છે, સ્ટેપ બાય સ્ટેપ। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઇક જરૂરથી કરજો, અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો, જેથી એમને પણ રજિસ્ટ્રેશન કરવું કઈ રીતે કરવું એના માટેની માહિતી મળે। થેન્ક યુ ફોર વોચિંગ।